છેલ્લા ઘણા સમયથી દમણમાં રસ્તા અને ડ્રેનેજ લાઇનના વિકાસીય કાર્યો ચાલી રહ્યા છે, જે દરમિયાન પાણીની લાઇનના પાઇપ ફાટી જવાની સમસ્યા ગ્રામજનો સામે ઘણીવાર આવીને ઉભા રહે છે। બોરા જેવા શહેરના લોકો પણ પાણીની અછતથી પરેશાન છે। આ સમસ્યાને ઉકેલ માટે શહેરની મહિલાઓ ઐતિહાસિક કૂવામાં નવજીવન ફૂંકવાનો નિર્ણય કર્યો હતો। શહેરની મહિલાઓએ દમણના દામિની વુમન ફાઉન્ડેશનની ચેરપર્સન સિમ્પલ ટંડેલને મદદ માટે સંપર્ક કર્યો હતો। સિમ્પલબેન ટંડેલની આગેવાની હેઠળ 141 વર્ષના ખંડેર બનેલા કૂવાની સાફ સફાઈ અને મરામતનું કાર્ય શરૂ કરવામાં આવ્યું। મજૂરોની મદદથી સતત 4 દિવસ સુધી ચાલી રહેલી સફાઈ બાદ કૂવાને જરૂરી મરામત સાથે નવા રંગરૂપમાં સજાવવામાં આવ્યો છે। આજરોજ શહેરીના લોકો કૂવાના પાણીનો ઉપયોગ શરૂ કરે તે પહેલા માછી સમાજના બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન સાથે કૂવાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। પાણીની સરળ ઉપલબ્ધતા માટે કૂવા પાસે મોટર અને નળ સાથે 2 મોટી ટાંકી પણ સ્થાપિત કરવામાં આવી છે, જે સિમ્પલબેન ટંડેલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। શહેરના લોકો ઐતિહાસિક કૂવાના નવા રંગરૂપ સાથે ફરી જીવન થવા પર આનંદ વ્યક્ત કર્યો અને પોતાની સ્મૃતિઓ માટે કૂવાના આગળ સેલ્ફી ફોટો લેવામાં પણ વ્યસ્ત રહ્યા હતા। આ ઉદ્યમના પરિણામે બોરા જેવા શહેરના લોકો માટે પાણીની સમસ્યા હલ થઈ છે અને ઐતિહાસિક વારસાને પણ નવી ઓળખ મળી છે। અંતે આ કૂવો શેરી માટે કેવળ પાણી પુરવઠાનું સાધન જ નહીં, પરંતુ એક ઐતિહાસિક વારસો બની રહે એવી આશા શેરીના લોકોએ વ્યક્ત કરી। બોરા જેવા શહેરના વિસ્તારની મહિલાઓ મારા ઘરે આવી હતી, જેને પાણીની સમસ્યા હતી। આપણે જાણીએ છીએ કે દમણની અંદરમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એટલે સરસ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટના કારણે જે રસ્તાઓ ખોદાઈ રહ્યા છે તેમાં ઘણીવાર મિસ્ટેકથી લાગી જાય છે જેસીબી, ત્યારે એક પાઇપલાઇન ફૂટી જવાની સમસ્યાઓ આવે છે અને એ જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તો એ સમસ્યા રહેશે। તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એક કૂવો છે જૂનો, જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી। જ્યારે કૂવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપી। મારો કહેવાનો એ ઉદ્દેશ્ય એ જ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે। જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે। આ સુવિધા માટે છે અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ હું ચોક્કસ કહીશ કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ સમસ્યા આવવાની જ છે। તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કૂવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટંકી હોય, એ જો હજી આપણે નિષ્ક્રિય હોય તો એને આપણે પાછો સક્રિય કરો, જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ના પડે। ને આજે જે બોરા જેવાની અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજદીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીં આવીને તમે એ પાણી લઈ શકો છો। એટલા વર્ષ સુધી અમારી 6 શેરીમાં એક કૂવો હતો, જેને બાવળી બી કહી શકાય આપણને, પર અત્યાર સુધી બહુ બુરી પરિસ્થિતિમાં ઉઠી ગઈ ને 6 શેરીના લોકો આ બાવળીને પૂંછતા હતા। 140 વર્ષ જૂની આ બાવળી છે। તો અમે જ્યારે અમારી ફળિયાની મહિલાઓ રજૂઆત લઈને ગયા સિમ્પલબેન ખટેલા પાસે, તો એમને એક જ સનમાં ઝાડાબેન વિચારની કરીને બીજી જ દિવસે લોકો એમની ટીમ સાથે અહીંયા હાજર થઈ ગયા ને વિધિન 2 દિવસની અંદરમાં આ કૂવાની કાયા એકદમ ચેન્જ થઈ ગઈ છે ને આજે આપણે જોઈ શકીએ કે ખૂબ જ સુંદર પરિવર્તન આવ્યું છે અને આ કૂવા જે છે આજ સુધી એમાં પાણી ઘટ્યું નથી અને 6 શેરીને પૂરું પાડે છે। તો અમે થેન્ક યુ કહીએ સિમ્પલબેનને ને એમની ટીમને। થેન્ક યુ।